સિદ્ધપુરના લુકાસણ ગામે મહિલાની મળેલી લાશનો મામલો। રાવળ યોગી સમાજ અને પરિજનોએ કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપ્યું। હત્યારાઓને વહેલી તકે ઝડપી પાડવા કરી માંગ। ગરીબ મહિલાઓ આવેલું જગ્યાએ લાશ મળી હતી। પરિજનોએ મહિલા સાથે કંઈક ખોટું કૃત્ય થયાની આશંકા વ્યક્ત કરી। આજે થોડા સમય પહેલાં શનિવારના દિવસે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લુકાસણ ગામે અમારા સમાજની એક બહેનને અવાવરૂ જગ્યામાંથી શંકાસ્પદ રીતે લાશ મળી આવી છે અને અમારી એટલી કલેક્ટર સાહેબ શ્રી બનાસકાંઠા આખા રાવળ યોગી સમાજની એટલી માંગ છે કે પાટણ જિલ્લાની અંદર જે ઘટના ઘટી છે એ આ રાવળ સમાજ રોષે ભાડોળવાનો છે અને અમને એવું લાગે છે કે શંકાના સ્થાન ઉપર આ બહેન જે નારિયેળના પાણીના માંથી પોતાનું ગુજરાન ચલાવતી હતી અને એની આવી જે બહેન દીકરીઓની આવી ઘટના ઘટી છે તો ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું શંકાના સ્થાન ઉપરથી કે ક્યાંક ને ક્યાંક એવું અનિચ્છનીય ઘટના ઘટી છે જેનો અમને પૂરતો ન્યાય આપવામાં આવે। જેથી આજે બનાસકાંઠા રાવળ યોગી સમાજ આખો એકજૂટ થઈને આજે પાલનપુર બનાસકાંઠા કલેક્ટરશ્રીને અને માનનીય એસપી સાહેબશ્રીને આવેદન પાઠવવામાં આવ્યો છે કે ઝડપથી જેટલું બને એટલું પ્રશાસન સારી રીતે કામ કરી રહ્યું છે પણ જેટલો બને એટલો સજાગ રીતે જે દોષિતો છે એમને ન્યાય આપવામાં આવે અને દોષિતો જેલના હવાલે થાય એ અમારી પૂરતી માંગ છે। શું નામ તમારું? રાકેશભાઈ રાવળ।